આજે અમારા ચહેરના ડંકા વાગ્યા અરવિંદભાઈ ખૂબ આનંદ છે મજા છે પણ રાશિ ફરજો આવું મારું કહેવાનું કેવું રાખવાનું તો બોલી મૂકી હે અરવિંદભાઈ અત્યારે ઘણી ઘોટ ઉપરવાળા બહુ મળશે એટલે આજ મેં કરો છો મોઢું જોઈ પૈસા જીતતા નહીં આવું મારું કહેવાનું કેવું છે લેવા આવશે તો હો કરે તો હશે પછી આવવાનો ટાઈમ આવશે ને તો અવરા મોટા ફરશે એટલે હવે રાશિ ધંધા કરજો આવું મારું કહેવાનું ખૂબ આનંદ અશ્વિન મહેન્દ્રભાઈ રંગનાથભાઈ અમુ ગાડરિયું આ બેઠાનું પરમાણ મારો પૂરા કમિટી હેર રાખવું દાદાભાઈ રવિવારે કુટુંબ મારો છો દીવા કરો છો તે મારા ઘરના હાથી છે પાછા હવારે કહેવા તો મારું જ્યાદાનું કામ નતું દીધું બોલવા વાળી સાચી વાત ચડતા દાદાભાઈ હું તું કરેલું છો જહર નહીં અવગણ તમારો હું જબરી છું ભાઈ કરેલું હું તમારી વાજણ છું તે આ વાજણની ઓર રાખજો છે ઉડામાં હમા એટલું બોલજો ઉડામાં રે એટલું બોલજો આવું મારું કહેવાનું કહેવાનું છે આવો આવો મારી વેળા દેવી આવો આવજે આવજે મારી વડા ગોઠની ઓળખ્યા રાખનારી ચહેર બોલો કે જે ખૂબ આનંદ જુઓ ભાઈ હે કરી યાર અરે આ ગયા આજે હેલો ભાઈ આ યાર એવું હાલતી હતી ભાઈ ઓય વકા ખાવાય નહીં ભગવાને રોટલો આલ્યો છે ને આલી જોણ્યો છે
પણ તેરો લગ્ન કાઢ્યા ઓર રાશિ કદી મારું જહરનું વેણ પર હજી મારા ભગવાન તો વેણ આલ્યા મારું જહરનું વેણ પર હજી વધાવવાનો પણ વેણ પર ભાઈ ઓરા વખા અરખા છે પણ 17મો વખો આવું મારું જહરનું કેવું આવું તમ બોલી ગઈ ઓરે વખા હરખા છે 17મા વખા જો એને વખું થયું છું મુજે અરે આવું કે સર અરવિંદભાઈ હાલ મોટા ઘણા નેનામાં તમે છો તમારા ઘરમાં જેમના ઘરમાં તમે છો હાલ ગોપી થોડું ઘણું દરેક ને નખવા દુઃખ કોણ કેસ ડીરોયા તો નહીં જીગરમાં વખો નાળ મારી ચહેર ઓભળ મારી ચહેર જાણી જાણી મોજરી બે હાથમાં કોઈનો દળો રે મારી ચહેર દુઃખનું કરી અરવિંદભાઈ ગણેશજી કોઈ વાત હોય પણ એક ભાઈ સુખી હોય બે ભાઈ સુખી હોય તો એનો કોક હોય પણ જાણ ભાઈ ગણેશજી કોઈ વ્યસને જતું રહે કોઈ બીજી વાતે જતું રહે તું ખાવા આવવાનું આવ પણ ગણેશજી નોંધણી માતા એવું કહેવા છે
ધ્યાન કેમ મારા અરવિંદભાઈ મને કે મને ધ્યાન પણ થોડું મારી સલાહ ગણેશની લેજો આવું મારું શું કીધું નોનભાઈ માતાને પૂછ્યું આવું મારું કહેવાનું કેવું છે આ તો મારા ભાડા આવ્યા છો તમે એટલે આ તું ખમાજ કહેવાય પછી વકો દાહરો હોય ને વકો જ કહેવાય દોઢો હોય ને દોઢો કહેવાય પણ જો કદી તમે સીધા દાહરા હેડ્યા જશો તો સીધી વાગવાની જો આવું મારું પછી ગાડરિયું ખૂબ આનંદ છે વાપરવું તો વપરવાનું નહીં ગાડરિયું ભગવાનના હાથમાં મારા મસલ હોય નહીં ગાડરિયું પણ હે રોમ લોહી વધાવવાનું પહેલા ભગવાન આ ટાઈમ ઘર આવ્યું અને વધાવો હાલે ગાડરિયું તો ખૂબ આનંદ છે ને આનંદમાં રાખ્યો તમે ગાડરિયું બોલવાના અને ચાલવાના શબ્દો નહીં હોરાશી બોલો ખૂબ આનંદ મારા જેહાનું તો તમારું ગાડીઓ લેવાનું હોય તો પેલા દોડે લઈ ગયો પેલા દોડથી તમે ઉભા ચાલુ કર્યા આ સુધી 39 વર્ષના અંદર કદી મારો કોઈનો નખ નખ કરે એટલે બોલો બોલવાની ભો રાખી જો તું આજે તું વધાવો આવ્યો તો પેલો મન મેલી બનારસ હોય મન મેલી અને હાથા મનથી બેસ્યો તો જ આનો રસ્તો કાઢ્યો ને કદીએ નહીં કાઢ્યો બધોને કહું પહેલા નહીં કે દરેકને કહું અમુક હુઆ ઓ ભાઈ અમુક હુઆ મને જેહાને ખબર છે અને મારે મારી જેહાને ખબર છે એ વાતો છે શું નહીં પણ જો હજી મારું ભગવાન જ્ઞાન આલા ચહેરે એ તમારા જ્ઞાન આવે આની કલમ આવીને પછી આવીને યાદ સારું એ ભાઈ ગાડરિયું બેહવા ઉઠવાનું અને મન રહેવામાં મજા આ એક એવો પ્રશ્ન તમે કરી મેળી દીધો બધાને ભેગા થઈ એટલે મને કહેને ન કર્યું હેલો એ અભિયાન બોલું ના બોલી કીધું બોલું એટલે બોલો ને વરાથી ખરું માં પેલા પૂછો કે હું કરવું જનતી કાવડિયા વાડું બોલતી નહીં વાડું બોલતી નહીં શીખવામાં ના ચાલુ હું તો આ પાળીએ બેઠી છું ને હવની છું આ પાળિયામાં હવની તમારા લેખમાં બેઠી છું
એટલે ગાડૈયા ગમે આયા આજે ચારીથી બેકારી વરસ જવા માટે એક મારા રમેશના દારા કોઈનો લીલો લખ ને એવું કર્યું તમને એવું કર્યું ભાઈ અરવિંદભાઈ આ તમારું હવાઈ શેર્યું જે હરે જમા લીધું છે આ ભાણા પિયાળા ભાઈ તમારી પેઢીમાં તો જોડો નહીં આવે એવું અરવિંદભાઈ દેવના આશી હોય અને જેના ઘર જીવો હોય એને તો ખોટ આવે નહીં પણ એ દિવાળી સમજણ હોવી જોઈએ આવું મારું કહેવાનું વિપુલ કમોડિયા માતા જબરી છે ભાઈ તમે કમોડિયા જબરા માર્યા હજી ભાઈ એટલે દરેક ભરપૂર ટુકડો હોય આલ્યું મેલ્યું અને પૈસેથી કોમ નહીં થતું ભાઈ રૂપિયા તો ઘણા હાલવા વાળા છે હું રૂપિયાના કોઠા 108 રૂપિયા ભાગ કરીને બેસી જઈ
આખા ગુજરાતના શેરામાં કોઈને નહીં કર્યું. શું કીધું? આખા ગુજરાતના શેરામાં આજ તક સુધી 108 કુંડનો મહાયજ્ઞ કોઈને નહીં કર્યું. અને મારા ચહેરા બનાવું રૂપિયાના કોઠર. એ 154 મારા બ્રાહ્મણો હતા. કેટલા હતા? 154 બ્રાહ્મણ હતા. 45 લાખ રૂપિયા ખર્ચ કરી કોઈ ચહેરને કરાવડાય અને વચ્ચેની આલી હું લીધું જીલ્યું. અને કેમાં છે વચ્ચે હું પાછું આવવાનું છું. આલ્યું મિલ્યું કોઈનું રહેતું નહીં ભાઈ. હું જે કોઈનું જેવું લઉં નહીં, હું જે હાલવા વાળું. અમે 5 આવ્યા છીએ કે હું 25 રહીને હાલવા વાળી માતા બોલો ગણેશજી. અને હું ચહેર હાલતો હા હું તો તમારી જીવે અને બે અગરબત્તી એટલે મારા ચહેરા તમારા દીકરા આવું મારું ચહેરનું કહેવું ખરું મારી કોઈનું કોઈ રહેતું નહીં, કોઈનું કોઈ રહેતું નહીં, કોઈનું કોઈ હારી. જે કર્યું છે નાગજીભાઈ રાશિ નહીં નાગજીભાઈ બેઠક અને મારી ચહેરની બાધા છે. મારી જગતની કામ મારી ચહેરની કામ તેમ લઈ કોઈ વ્યાજના વટાવ કરવા જેવો હોય કરી દેવા મારું કહેવાનું કહેવાય. એટલે લોહી બધા વાળું ખમા કહી અત્યારે સીતાપાળા ગોધરા ફિલ્મમાં તો મારું નામ છે શું કીધું. અને આ વેણ બનાવીને વધાવો બના નાખીએ ભાઈ. આવું મારું કહેવાનું કહેવું છે. શું કીધું નાખી ભાઈ સિવાય કશું બોલું નહીં. મોકા સિવાય નાખી સારું વાહ એ છે હાલ બતાવો કેવું કોઈ નહીં નાખી કેવું કોઈ નહીં પણ નાખજી ભાઈ ત્યાં થાય ત્યાં તમે અંબાલ લ્યો છો. કદી હાલવા જેવું છે તો એને હલાવે ભાઈ રહી સમજે હું દેવનું કોઈનું ખોટું કરવું નહીં ભાઈ. હાલવા મેળવાનું દરેક કોઈનું હોય તો હાલવું પડે. હા નો હાલો તે દુકાન મંડળ કદીએ એટલે એ હવની જે બોલું છું ભાઈ અરવિંદભાઈ એ ખૂબ ખમા આત્મા ગુનાનો બની ગયો છે ભાઈ. એમના વાયરા પણ વવરાઈ દીધા તમને. કોઈને ગરમીની ખબર પડવા દીધી નહીં ભાઈ.
ને મારા ઘરનો રેખણ આવો મારો કોમો થયો ગણેશજી વીજળીઓ ચાલુ હતી મને ધમ ધમ હતું ભુવાને કે આવું માં હાથે ગયો આવજે આવજે મારી વખડેલી ચહેરાયાઓ ચહેર તારું બનાયું બન ચહેર તારું રચાયું રચ ભલે મારી માયા રાજા ગણજી મેળા થઈ અમે પથરી જઈ અમે વર્ષી જઈ ખરું માં પંચવાળો ડાયરાવાળો વ્યક્તિ અસ્તો અરવિંદભાઈનો અવસર છે અરવિંદભાઈના જ ગુણો દવાય અસ્તો અરવિંદભાઈને કદાચ લેણું હતું એમના બાપા વખતનું કદાચ આવવા આવ્યા પણ મારો ને એમનો લેખ મળતો છે મારો ને એમને તો શેડા મળતા હશે અને પોત ડગલો હેડીને આવેલા હશે અને આયેલાનું પ્રમાણ મારો હોમ રાખશે આ ફોન ખાવાનું વિડીયો રાખશે આવું મારા શહેરના ભાઈ પછી ચૂલા જતા રહ્યા ગેસની સગડીઓ આવી ગઈ આ દિવાળીએ આ શીતળા હાથમથી આ શીતળા હાથમ સુધી એનો એ દેવતા કાયમ ચાલુ રહેતો પણ ગણેશજી અત્યારે તો વગર દેવતાએ ફૂંચી ઢંકાઈ જોઈ જૂનું શુક્ર ખોળો છો અને જૂનું ખોળવા જાઓ તો કદી બાબા પેટી બધી મેળ નહીં આ પાવડે વગર તો નહીં આવે તો
અવસર ગમે તે કરવા આવો પણ આ મઠ લઈને રાજજીભાઈ આવા ઉમાવા ન હોય અને આવા ઓળતા ના હોય એટલે દેવ આખો આખો નાખો આવો શંકરભાઈ રેણ વધાર કર્યા ભણા એ દેવની સેવા કરો મજા 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 મારો ભગવાન એક કરો જરૂર દરવાજા ઉઘાડા રાખશે ભાઈ અરવિંદભાઈ આજ તો તમે લગભગ આખું ગોમ જમાડી દીધું અને એ સન્યાનું પ્રમાણ મારી ચહેરે આલી દીધું અને રતી 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 મારા ભુવા જે આયા ગણી હા એમને જેવી આલી એવી આશી આલીને જે અમારી ચહેરની જીવનની પાળ બંધાઈ છે તમારી જીવનની પાળ બંધાઈ માવજી ડોહો જતા રહ્યા લવજી જતા રહ્યા ભૂરી ડોસી જતા રહ્યા પાવડ્યા વગર તો માતા આવી હે સુરત શહેરનો હોનીડો રે આયો સૈયદ જોજ હે મનો આજે હોળે ખણાએ રાજી ખુશીથી હસતા આ અરવિંદભાઈ ઉજળા કરીને નોકરી સવારે દાડો ઉઠશે ગોમાં કંકુ પથરી જાય અને ગોમની વસ્તીએ કહે કે અરવિંદભાઈએ જબરો અવસર આજ મારી ચહેરના લીવના કેળા નોનભાઈના રજા લેવાનો એટલે નોનભાઈએ પછી ગણેશજી આ નોનભાઈનું નામે જગતનું ભેમપરામાં નોનભાઈ દેવપુરામાં નોનભાઈ પ્રતાપપુરામાં નોનભાઈ ગંગાપરામાં નોનભાઈ કમાલપુરમાં નોનભાઈ પણ ગણેશજી મારા ભગવાન એવું કહેવડાવો છે ગણેશજી કે બધી નોનભાઈ એક ન હોય જગત કે સંગત છે હા તો બધી એક જ હોય દરેકના સુખ જુદા જુદા હોય ગમે તેના ઘેરથી ગમે એનું પરણાયું લઈને મેલી ના દેવાય વગર પાવડિયા માતા પછી ભુવા પાણી કરવા ગયા ભુવા એ જોડવા ગયા ભુવા પણ મારો ભગવાન મારા ચહેરના રોમ એવું કહેશે કે તમે જે ધંધો લઈને બેઠા હો જે વ્યવસાય લઈને બેઠા હો
જોડે મોઢે નોકરી ધંધે. એમાં તમે પોસ્ટ કરો ભગવાનને મોજ કરીને હેડો એટલે ભગવાન જરૂર રળવા ઉતરાવ. ભાઈ શંકરભાઈ નાગજીભાઈ ગાડડીઓ મહેનભાઈ હું ગાડડીઓની જે હસયું મારું નામ પડી ગયું છે. સૂર્યચંદ્ર રહે છે સુધી પછી દીવો હળદે જાય છે. દિવાળી હોય પણ કોક મળે એવો ફળ એટલા ખૂબ મજા બોલ્યા સાલાનું પ્રમાણ રાખો. કરો ન કરો રહેવો ન રહેવો બોલો ન બોલો પણ તમે જેટલા ચાહડા કાઢશો એક વીઘામાં 14 પાળીઓ કરશો તો 14 વખત ટ્રેક્ટર પૂછશે. એટલે જેટલા પાળિયા ઓછા એટલા કૂદકા ઓછા પાવડિયા વગાડું માતા. ભાઈ અમારી કુમારસીઓ બેઠી છે. એમના પેટમાં કોઈ વાતો પડી હોય, કોઈના પેટમાં કોઈ લેખ પડ્યા હોય, કોઈની વાતો પડી હોય, કોઈ ભૂવા પાસે જવાની જરૂર નહીં. મારી પહેલી હાથ તોડજો અને મારા પહેલીના ભગવાન તમારું બધા શોપું કરું તો મારે ચહેરાનું મોઢું નાટું કરાવજો. એટલે જતા જાઓ તમારો ભગવાન સદાય ટુકડો ટુકડો ટુકડા સૌની માતા છું, જગતની માતા. ભાઈ ઓછી જતે આવતે જેવા વાર્તા છે, જેવા વાપરા છે. તમારો ભાવ હશે તો કદી કભાવ નહીં થવા. ગોળ કાળો હોય, ધોળો હોય, લાલ હોય, લીલો હોય, પણ ગોળનું ગળપણ કદી દવા નહીં થયું. મારા શહેરના કે કે ઘોડો શું હોય તો ચીડિયો આવો, ઘોડો શું હોય તો ચીડિયો, કે મેઠું શું હોય તો ચીડિયો એ ભાવ હોય તો આવું. વધારાનું પ્રમાણ કદાચ મારો ભગવાન રખાવતો છે અને કદાચ વધારાનું પ્રમાણ મારે માટની શહેર ના આવવું છે. હે શહેર તો હું એકની એક છું, કોઈ માટની કે કોઈ માંડવી કે. પણ હું તો હવાર હોત તેનું ગંગા પર ઉભો પાવડિયા વગાડું માતા રહી. ભાઈ અવનીય માતા શું કહ્યું જે નમીન હેડે આજ તો મારે કોઈ આ મઢે કે આ પાવડીએ કે આ પથારીએ કે આ ગાડીએ મારે કોઈ નેનું ન હોય, કોઈ મોટું ન હોય, કોઈ દુશ્મન ન હોય, કોઈ ભાઈ મારા શહેરના ભગવાન એવું કે છે રાજુ કે શહેરના નોમના આધાર તો જગતમાં ડંકા વાગુ છે. પણ ઘડી 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 બીજો આજ ગણે કરજો ચહેરો તો બધી કેટલી ધોળવા આપે. પણ મારો ભગવાન મારો ચહેરો એવો આજે એક બધાવો આવેલો છે. વેણ તો તમે હાથ બોલો નહીં મારો બધાવો આવીને કે શબ્દો કહેવા
કોઈ મારા કોઈ એમ ગાલ નહીં. એટલે મારો ભગવાન બધાઓ હાલે. નહીં ને? છે? પણ મારો ભગવાન મારા જહાનના રોમ રાજુ એવું કહે છે કે બારોટલો ચોપડો ફેરજો તો ચોથી પાંચમી પેઢી મારા ચહેરનો તમારો ઘરવાળો હોય તો કોઈ કુમાસી હોય કોઈ મોડા ઉપાડતું હોય અને શહેરને ખબર નહીં. લ્યો મારો ભગવાન ખમસાને બતાવો. બાબા એટલે ગણવાનું બંધ કરો તો વધાવા 100% આવશે. વધારે માતા હો નદી કિનારે લેહડો મારો નદી કિનારે મારા જગના રોમ જબરા બહુ વહેલું થાય દાડો આગો પાછો થાય પણ મારા ચહેરાના બોલનો તોલ કર્યો શંકરભાઈ હમણાં એક ગુહો બોલ્યો તો કે તરવેડ વેણમાં અરે વેણમાં એટલે જોજો ઉલટી પડશો ને આવવાના ચહેરાના ભગવાન બહુ સારું નહીં તમારી ગરજ હશે એટલે તમારો લુગડો ધોવા દેખીતા પણ લાલાના લુગડો ધોવીનો આપું એટલે તો ઓર્ડર કરી દે. એટલે નવનું જગત સારું થશે તો સારું કરવા બેઠેલી અને હું જે હોય એ જ બેઠેલી મારું મારા નોમને તો કદી પલંગ નહીં લાગવા છું નહીં લાગવા છું નહીં લાગવા છું
મોઢવામાં આશાપુરી 77 શું ગણેશજી આયા જેનું કર્મ મારું ભગવાન રાખશે છે એમનો હોમ રાખશે પંચનો ભગવાન રાખશે પંચના પ્રભુ રાખશે અરવિંદ મજા કીધી છે મજા કોઈ ખોવી પડવા નહીં દે ભાઈ રાજુ સારું ઢોરવણ સારું જોનવરણ જો સારી માવજત કરો ને તો 5 લીટર વધારે આવવું પડે ખરું ના અરવિંદના દેવ મોનો તો દેવ છે ભાઈ તમારું ટોપું કર્યું છે તમે આલવા આવ્યા છો તો એ એના માથે દેવું છે આજનું દેવું તમારું એના માથે છે અન વેળા બનશે ટેમ બનશે ગણેશજી વેળા બનશે ટેમ બનશે એટલે આ એક ટોપાનો જવાબ દેવને આલવો પડે નકર તો જગતનો રંગ નહીં જેલતી મરી અમૃત પોતાનો ભગવાન ખૂબ કમા કે છે ઉમંગ ભાઈ દેવનું મોણું નાગજીભાઈ જેને જેને ટોપો કર્યો છે મુકેશ જે વેળા છે જે વેળાનું ટોપું છે એ પ્રમાણે લખે અરવિંદ કોકને બરાબરની ભીડ હોય કોઈ મોટા હાથ મિલતું ન હોય કોઈ ઓગળી પકડતું ન હોય કોઈ હાલતું ન હોય અને એવા માનવાનું સોનું કરેલું છે 100% બાકી જગતમાં ઢોલ પીટીને કોઈ ટોપું જો લખાતું નહીં સેદા આ ચેહરને વાસેન્દો વાળેલો વગરની થળીમાં અને તમે કદાચ એના મઢ વાસેન્દો કચરા પોતો કરતો હશે તેનું પરમાણ કુંડામ નહીં શકાય શંકરભાઈ જે દવા બેઠી છે લેખ લઈને બેઠી છે તે ગાડરીઓ તમારા રોટલો લાભ નથી એ દાડા તમારા રોટલો લાભ નથી સવારે હું કરવું હોજે હું નહીં કરવાનું હોજે કેવી રીતની ઊંઘ હશે કદાચ ઊંઘ આવે તો સવારનો દાડો છે એવો ઉગશે એ દાડરીઓ તો અરવિંદભાઈ કોઈ એવા પાવરમાં રહેતું હોય અરવિંદ કે મારી આવડત કેવી છે હે તમારી પેઢીની કુલઈ તમારા ડોહોને કરેલી મજૂરી હે આ એનું છે ઈઓને ખૂંદ્યું છે ઈઓને વેઠ્યું છે હે દુઃખ વેઠ્યું છે દેવ ખોળ્યો છે ઉમંગ દેવ ખોળ્યો છે ને એમને દુઃખ ભોગવ્યું છે અને કદાચ ઉમંગા એના એની પેઢીની પુનઈ હજી તમારા તો તમારી પુનઈઓ બધા ભેગી કરવાની છે અમૃત રોજ જતા રહે રોજ જતા રહે તે ચોક રતી રતી પુનઈ પડી છે એટલે ગોગો મળો દેવ મળે અમૃતના મોઠ નહીં આ વાત પણ દેવ મળે તમે પાવરમાં આવી જાઓ તમને સમજણ પડે હું આભલો અડી ગયો મને જ ખબર પડતી હતી મારા બાપાને કોઈ ખબર નથી પડતી જવા
એ ઈયોની પુનઈનું તમે ભોગવો છો ને કદાચ તમારી પુનઈ તમારા છોકરોને ભોગવરાવવી હોય, તમારા આવનાર વસ્તીને ભોગવરાવવી જીગર હે તો તમારે ભેળું કરવું પડશે. એ રૂપિયા નહીં ભેળા કરો ચાલશે. સારા સંસ્કાર આલજો, દીવા કરવાની બૂજ આલજો, કેવી રીત નમવું, કેવી રીત બોલવું, કેવી રીત હેડવું છો અરવિંદ આવો વેળાનો ભગવાન કહે છે ઋષિ 76 કહું છું. આ ગાદીનો રોમ ખૂબ જબરો છે રાજુ. એ રાજુ વેળા તો કોઈની હારી નહીં રહી, કોઈની જતી નહીં. દહક દુઃખ ને દહક સુખ. પણ અરવિંદ કોઈ હારા દેવના વથમાં હોય તમે એટલે તમારો દહકો નબળો છો જતો રે પાડોશીને ખબર ના પડે. કદાચ તમે જેને પહેરી લાયા છો એ બહેરાની ખબર ન પડે અને તમારો દહકો જતો રહે. જાણ કે આવી ચોક પુનઈ બોલતી હોય, ચોપડો તમારો ધર્મ બોલતો હોય, આવી જગ્યાએ ચોક વાપરી હોય, 5 ઉંગળીની પુનઈ કરી હોય, કુવાસીઓને હાચવી હોય, ઘરમાં નહીં હોય તો અરવિંદ ચાલશે. એક ટાઈમ વેચાઈ જજો ઊભા બજારમાં, પણ કુવાસીને ભેળ પડો ને ભૂસકો મેળવાની તૈયારીઓ રાખજો. તો કદમ ઉમર દુખા પેટ ખવાય એટલું ખવાય. જયંતિ પેટ ખવાયું ખવાય. જેવું ચણતર કરો, જેવું ચણતર કરો, જેવું ભણતર કરો એવું ઘર બને, એવું સંસાર બને, એવું જીવન બને. હે એટલે ઘડતર ચણતરમાં બહુ ખેલ હોય છે. ઉમંગ તે એમના મોહોની વાત હોય છેદા એમના મોહોની વાત હોય તો વાત કાપો ચાલે, પણ દેવની વાત હોય હવે કદાચ આવી નોંધે જેવી માતા બેઠી હોય, આવો ભૂકા જેવું ભૂકું બેઠું હોય તો એમાં પછી થોડી ઘણી મળવું પડે. રાજુભાઈ આ મોડલમાં બેહવાની રજા છે નહીં ભાઈ. જયંતિ આનું મેળવું તો ભગવાનના હાથ છે. કોકને બળબાજની મૂછી છે, કોકને બળ વધારે છે. અમરત કદાચ લસકો પાયો હોય પાડોશી એમ કે અમરત એટલું વધી જજો, પણ જેટલું ઉપડતું હોય એટલું જ બંધાય, વધારાનું બધે જ ન પકડાય. આપણા ક્ષેત્રમાંથી આપણે જેટલું વાંચતા હતા જેટલી દોડની જરૂરત હતી એટલું જ લઈ જતા. પણ અરવિંદને કીધું હોય પણ અડધું પાડ્યું વાટીને ઘેર જતા રહ્યો. હે બીજી વખત અરવિંદ કે નો તો ભાઈ વાટી એમ ખૂબ સમજવા જેવી વાતો છે. ગોળ 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 બોલું છું, સીધી લીટીમાં જઈને ખબર પડતા હોય તો પાડજો. નક દેવ ખોવાતા વાર થતી નહીં. દેવ જળવામાં પેઢીઓ નીકળી જવું મને ખોળી ખોળી 5મી પેઢીએ છે હર જડીએ એમ માતા એટલે
કૌશલ્ય અરવિંદ આ મહેનતની મજૂરી કરી હવે ને કદાચ તમારા લેખીને મહિનો ભાવ કદાચ ગણવાનો છે મુંબઈના હાથમાં. અરવિંદ કોઈ દર પેઢીએ ભેગો લઈ આવો ભાઈ. બસ રાજુ કહેવાથી કહેવત છે અને ભૂવોની ફરજ છે માતાઓની ફરજ એ હાલ કેવું પડે એ તમારી તિજોરીઓ કે કાટ નહીં આવે પણ જેવી તિજોરી હોય કાટ ના આવે ખબર એ દાણા બે ચાર વખત ખુલતી હોય બાકી તાળું મારી બે ચાર બંડલ મેળ દીધો તો ઉધાઈ થઈ જાય. બંડલ મેલી દીધો જીવે તો ઉધઈ ખાઈ જાય એટલે પુનઈના માર્ગે ચોય સત થતું હોય ચોય સતમાં વપરાતું હોય કદાચ રાજુ તમારી મરજી ના હોય તો તમે ન આવતા પણ અરવિંદને જઈ કહેવાની તમારે એવી જરૂર આવતી નહીં કે રાજુ હાલતો નહીં. જેવું જેવું પુનઈ જેવું ભાવ ભાવે ભાવે બધું હેડર ભાઈ અમરત ખૂબ ખમા ગાડરીઓ ખૂબ મજા એ બે વખત લીધા 2 વખત મેળ પડ્યો આ બાધાની રમેણનો મેળ પડ્યો તો ભણતર મોડવા જેવું હોય મોડચ્યું. તમે તમારા મનથી માતા તમારા મનથી નીતિવા જેવી વાત છે શંકર તો તમારા મોચમ મોચા પડે અને બીજું હાલવા આવે હજી એ કહું છું જો પરમદાર બીજો કોઈક રજા આવે એમાં ખીલ્યો કટકો થવા દો તો મારી ઘરે ખમા કહું છું ખમાની વેળા છે. જો ભાઈ ગાદી ઉપર બેઠા ગાદી ઉપરથી ઉતર્યા પછી અરવિંદભાઈ તમારા મારા જોવાવાળાને મેળ ના આવતો હોય તો કદાચ વધુ રેડી નાખીએ પણ ગાદી ઉપર બેઠા હોય એટલે કોઈ દુશ્મન નહીં હોય. અમારા દેવની ફરજ છે ખમા કહેવાની અને ખમા કઈ ખમા કરવાની એ ફરજ છે. ખાલી બોલી જતું નહીં રહેવાતું નગર જગત નમો ના અરવિંદભાઈ આ 2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા વાપરવા તો એના છોકરોના ખેલ નહીં એની માના ખેલ નહીં ભાઈ. એના માટે જીગર જોવો ઉપરનું બટન ખુલ્લું કરવાની તાકાત હોય તો અક્ષર કરવાની અકળાય ભાઈ. મારા ભગવાન આવે ભાઈ મારા તો ઘણું એ બનાવવું છે. શંકરભાઈની કોઈ ફરજ આવતી નહીં અરવિંદભાઈ કારણ કે શંકરભાઈ સીધા જવાબદાર છે. શંકરભાઈ ગણો કે ચેહર ગણો હે શંકરભાઈ ગણો ચેહર ગણો તે તમે 42, 43, 45 ઘર રાખશો એ મોક્ષ એ થળ છે અને તમે ડાળો પકડો છો એ ભેગા કરશે કદી એ મેળ નહીં પડો. તમારે એના જોડે પહોંચવું ભેગા થઈને જવું પડશે તાણે મેળ પડશે. જવાબ આવવો છે ભાઈ પહોંચ ભેગા થઈને શંકરભાઈ એના મનમાં કે આ તો ભૂવો સ્થાપી દીધો તો બાસેન્દુ એ વાળ હવનું કહેવાય એ જાય એ પાય ના. દેવ ચૌધરીઓ હજી તમે પૂછો છો પણ દેવની રીત તમને આવડતી નહીં. હું ચૌધરી મારી વશે કહું છું ઘોડો હોય ઘેલો હોય ગમે તેવો હોય પણ એ દેવનો પકડેલો હોય અને દેવનો સ્થાપેલો તમે સ્થાપ્યો હોય તમે ચોલ્લો કર્યો હોય પોચ કુવાશો કારણ તમે ચોલ્લો કરાયો હોય તો સીધો એ દેવ જ છે સમજી જો એના ઉપર તમે દ્રષ્ટિ રાખશો તો એ દેવ જવાબ આવશે એટલે કે તમને ડાયરેક્ટ દેવ જવાબ નહીં આવે ભાઈ. તમે ગમે એવું ભણેલા હોય અરવિંદભાઈ તમે બધા જોડતા હોય કાયદા
પણ કોર્ટમાં કાળો ખોટતો વકીલ અત્યારે જેને સનદ મળ્યું હોય એ. બાકી તમે વકીલાત ના કરી ભાઈ. તમારું આટલું કેવું તો જોઈને આટલું વળીને કહું છું રાજુ, એ ભુવા જોડે જો એટલે દેવ જોડે છે એમ સમજવાનું. પછી ભુવાની રીતમાં શક નહીં એ તમારે જોવાનું આવતું નહીં, એ દેવનું જોવાનું. અરવિંદ અરવિંદ વેવાનો ભગવાન જબરો છે. અને અરવિંદ આ અવસર કર્યો અને આવતા 12 મહિને વખત લઈ ગયો અવસરના નહીં એના સિવાય ના. અને અરવિંદ આવું આવું કોક પાછો વરગ જાગ તો એ મોહમ્મદ જે મોહમ્મદ પરોડીએ શીખોતર માતા બોલે જેટલી વસ્તી બેઠી છે આઈ જઈ એની મજા હોય. કોઈની પળ છીએ ટાઈમે ચીએ પળમાં દેવું બોલ્યું હોય, ચીએ પળમાં કોનું દેખવાનું હોય, કોનું સારું થવાનું હોય. આજ અરવિંદભાઈ ખર્ચો કરે હા કોના લેખ લખાઈ જાય, કોનું સારું થઈ જાય, કોનું ભલું થઈ જાય. પણ નિમિત્ત તો સીધો એમિત બનશે, કોનું તો નિમિત્ત બનતા છે. અરવિંદ આ બધા બેઠા એવું કહું કે કોઈની ભ્રમણા કોઈના કહેવાથી કદી વધી નહીં લેવું. રાજુભાઈ તમને આમ કહેતા હતા સીધા રાજુ ફોન કરી પૂછી લેવું હવે તો ફટ ફોન છે. રાજુભાઈ આ વાત હતી હે કોઈના દોરાશો નહીં ભાઈ મુકા અમૃત કોઈના દોરવાશો નહીં. સાચો માણસ છે, સાચો થવા તમારા પાસે કદી આપવાનું નહીં. ચમ કહીને સાચું ખોટું કરી જ નહીં. પણ કદાચ તમને કારણ કે કોઈને બે શબ્દો પાછા ખોટા કીધા હોય એ જેવા ગણિતમાં જેવા ભાવો કીધા છે તો આજ અમૃતનો કીધો અરવિંદનો સર આ ખસી જાય તો અમૃતની વેળા દુબળી થાય. એ અમૃત આવું બધું સમજવું પડે. કળયુગ છે જ્યાં ટાઈમે કુકરી મારી હોય ને વાગા આ બાજુ એટલે કુકરીઓની ઓર રાખવા જેવી છે. દેવ મજબૂત છે હવનો કોઈની નેની નહીં રાજુ જયદીપ, કોઈની નેની નહીં, કોઈની મોટી નહીં. મોટો મઠ હશે, મોટું મંદિર હશે એટલે જબર માતા હશે એમને ઊંઘી લેવા. તમારી બે ઈટીઓમાં બેઠી છે એ જબરી જ હશે, એ તમારી બોડી હશે, ગેલી હશે, જેવી હશે. તમને જેને જનિતાને જન્મ આવ્યો છે એ તમને ખબર આવશે. કોકની ડાહી સરપંચ હશે, વડાપ્રધાન બની જાય માં ના કહેવા જાય. બોડી હોય, ગીલી હોય, બાડી હોય, લીલી હોય, લંગડી હોય એ રીએ માં. તો કોકની હારી માં માં કહેવા જઈએ તો પેલા તૂટી જાય. એટલે આપણી માને આપણે પકડીને બેસી રહેવું પડે હે ભાઈ. પછી રિહાવા બનાવવાનું તો જિંદગી હેડી આપવાનું. પણ ગણેશજી સાચી લીટી છે ને સાચી વાત છે તો કોઈ દેવને કહેવાની જરૂર આવતી નહીં, પહેલાને ઊંચા પાડવાનો જરૂર આવતી નહીં. દેવનું કામ કરે જ છે. પણ કદાચ તમે એના હોમાં કોઈ દેવના હોમાં જઈને ઉભા રહે પછી પાડવાની તાકાત અને કોઈને પડ્યું નહીં કદી પડવાનું નહીં. તો બે હાથ જોડવા એના કર્મનું લઈ જશે, આપણા કર્મનું આપણા જોડે જશે. ધીરુભાઈ અંબાણીએ જતા રહે, કાલ મુકેશ અંબાણીએ જતા રહેશે. ભાઈ રાજુ ખૂબ મજાનો ભગવાન 15 કલાક નહીં ભગવાન માતાજી તારી સેવા જય તારી ભાઈ જો તમને મજા આવ્યું ખૂબ કરકથી બાપુ
આવું વરસ બધા હાર્યું પોતે રહેશે આરી પોતે નો લે અવસર તમે કરતા હોય ચાવી બીજા ના લેવી હોય વહીવટ બીજો કરે એનું અવસર કહેવાય 10 વખત પૂછવાનું દગની નોટ કાઢો એ અવસર ના કહેવાય એટલે આવા નવા જોજીના વગાડતા રહે બધાય તમારું સારું વાગતું રહેશે જયદીપ સાહિલ ભાઈ થાકતા નહીં વરસાદ આવે ગયો ચાલુ ચાલુ જ રાખો ચાલુ આ માતા અવસર લાવવા પાછી પડશે નહીં જો તમે સેવામાં નહીં પાછા પડો તો સેવામાં નહીં પાછા પડો તો અવસર લાવવામાં નહીં પાછી પડશે નહીં જો તમને થાક લાગશે તો દેવું થાકશે ના વેળાએ કદાચ પરવડ્યું છે મત પરવડ્યું તો કદાચ જૂઠું નહીં બોલતું હોય તો થાકો આપવાનું ચાલુ થયું મારી એવું કેવું ગાડી વસે બોલું ઠાકો આવવાનું ચાલુ થયું છે લગીન મારે ટાઈમ થાય 12 વાગે રોટલો આવવો પડે જો 7 વાગે ને એટલે રોટલો આવવો પડે ખાલી કીધું મરી જાય જો હવની છે તારું